આજથી એવું બોલવાનું બંધ કરજો કે અમારો સમય ખરાબ હાલે છે, કારણ કે સમય એટલે સ્વયં ભગવાન હોય તો ભગવાન કોઈ દી ખરાબ ન હોય. સ્થળ, કાળ, ઘડી, માસ, દિન, મહિના એ હું છું, આવું નારાયણ કહે છે ગીતાજીમાં, વિભૂતિ યોગમાં, કે સ્વયં સમય હું છું. તો નારાયણ તો ખરાબ હોઈ ન શકે, ઈશ્વર તો ખરાબ હોઈ ન શકે, એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. વાત ગીતાજીની છે, અધ્યાત્મની જે હાર્ડકોર, એટલે મારો સમય ખરાબ છે આવું ન કહેતા. તુલસીદાસજી એમ કે ખરાબ સમય નથી હોતો, તમને નો ગમે ને એવો સમય તમારા જીવનમાં હોય છે, ત્યારે રાહ જોવાની હોય. 11 કલાક સુધી રાહ જોવો ને એટલે 12મી કલાકે સૂરજ ઉગી જ જાય. તમે 11મી કલાકે 5 વાગે ઢોલ નગારા વગાડો આખા અગાસીમાં જઈને તોય સૂરજ ઉગે નહીં, એના સમય જ ઉગે. બસ આપણી કઠણાઈ એ છે કે 12 કલાકે સૂરજ ઉગી જ જવાનો છે, પણ 11:30 કલાકે આપણી ધીરજ ખૂટી જાય છે, એટલે ભલામણા પંખે લટકાઈ જાય છે. આપણી તકલીફ આપણને બહુ મોટી લાગે છે ને, અત્યારની પેઢીને બહુ તકલીફ છે, ધંધામાં જરા કમથી નુકસાન આવી જાય ને બહુ મોટી તકલીફ છે. અરે પણ તું શેર બજાર સિવાય કાંઈ તે પરસેવો